ઘણી દાણ આપણે સત્સંગની અંદર વાત કરી ગયા કર્મ સિદ્ધાંતોની કે ભાઈ અત્યારે આ માનવ તન મળ્યું છે તો કાંક પૂર્વની બહુ પુણ્યનો જથ્થો થયો છે, કેટલા જન્મનો પુણ્યનો જથ્થો થયો ત્યારે માનવ તન મળ્યું છે અને સારી વસ્તુનું પ્રાપ્ત થયું છે. માનવ તન મળ્યું છે, સદગુરુનું મળવું થયું છે. સૌરાષ્ટ્રમાં પ્રાગટ્ય આપણું થયું, કાઠિયાવાડની અંદર જેને દેવકો પંચાળ કહેવાય, દેવભૂમિ કહેવાય. તો કમાઈના હિસાબે વળી પાછું આની આ વસ્તુની આપણે પ્રાપ્તિ કરવી હોય ને તો સારી કમાઈ કરવી પડશે. પછી જેવી કમાઈ કરવી છે ને એવી વસ્તુની આપણને પ્રાપ્તિ થાય છે. આપણે એવું માનીએ કે એક દાણ આપણને ટુ વ્હીલ ગાડીની પ્રાપ્તિ થઈ તો પછી આપણે બહુ કમાઈ કરી ત્યારે આપણને એક ટુ વ્હીલ ગાડી મળી. પછી આપણે બીજી ગાડી લેવી હોય તો વળી પછી બમણી કમાઈ કરવી જોઈએ તો બીજી ગાડી પાછી મળે ને. એમ અત્યારે આપણને માનવ તન મળ્યું છે તો પછી ફરીવાર પાછો આનો આ માનવ દેહ આપણને પ્રાપ્ત થાય તો એવું આપણે કર્મ કરવું જોઈએ. પછી ઘણી દાણ આપણે ચર્ચા કરવી છે કે સુખની સાવી સત્કર્મ છે ને દુઃખની સાવી અસત્કર્મ છે. હા, તો પછી સુખી થવું છે કે દુઃખી થવું છે એ પોતાને નિર્ણય લેવાનો છે. પછી આળસ કરીને સૂઈ રહેવું કે મન વિષયને આધીન છે ને વળી પાછું ખોટું કર્મ કરવું સમજવા છતાંય આપણે સત્સંગ કરવી છીએ તો એવું નથી મને આપણને કે તમે બધા અજ્ઞાની છો, હું એક જ જ્ઞાની છું. બધાયનામાં પોતાના પૂરતું બધાયનામાં જ્ઞાન છે જ તે, બધાને સમજણ છે જ તે નથી એવું નથી. બધાને જ્ઞાન છે, સત્સંગમાં આવે છે તોય ભલે, ન આવે તોય ભલે, એને ખબર જ છે કે આ સત્કર્મ છે અને આ પાપ કર્મ છે. બરોબર છે. પણ મહત્વનું જીવનની અંદર આપણા જીવનની અંદર શું ને રેણી નથી રહેતી, બીક નથી લાગતી ને એના હિસાબે આપણને રેણી નથી રહેતી. હમણાં આપણે સત્સંગ ચાલુ થયા પહેલાં હમણાં ચર્ચા થતી હતી કે આપણે કોઈ પણની હારે ગલત કામ કર્યું એટલે ખોટું કર્મ કર્યું, કોઈને છેતરવાનો ધંધો કર્યો અથવા તો બોલીને બીજું બોલ્યા, ગમે કર્મ કર્યું, કર્મ એ કર્મ જ છે. એટલે આપણે સુખી થવા સારું થઈને સામે ખોટું કોકનું બોલ્યા ને અને પૈસા લીધા અથવા તો આપણી પ્રશંસા જગતમાં થાય, આપણી વાહ વાહ થાય, આપણને જગત હારા કે એ સારું થઈને આપણે ખોટું બોલ્યા ને પણ એની પાછળ દુઃખ ભોગવવા માટે તૈયાર જ રહેવાનું છે. જગત કદાચ આપણી વાહ વાહ કરે તો આપણને હું એમાં અંદર કાંઈ ફેરફાર પડે, પણ કર્મ કેવડું ભોગવવાનું થાય. એટલે એક આપણે જો ભક્તિ કરવી છે તો પહેલાં પ્રથમ તો આપણને મનમાં એ ઠસોઠસ ભરાવવું જોઈએ કે જગતમાં આપણી પ્રશંસા બહુ ન થાય ને એ સારું. એમાં કાંઈ કોઈ કમાઈ નથી પડી પ્રશંસાની અંદર કે આપણી જગતમાં વાહ વાહ થાય. વાહ વાહ કરવું ન પડે. આ જલારામ બાપા હતા તો એને કીધું હશે કે મારી નામ જલારામ પાછળ તમે લગાડજો એમ. ઉગારામ ઉગમેશ્વર મહારાજ આપણે કહીએ ઉગમેશ્વર બાપુ, તો ઉગા દાદાને એવું એને થોડું કીધું હશે કે તમે મારી પાછળ ઉગમેશ્વર લગાવજો. લગાવવું ન હોય ભાઈ, લાગી જાય. આ જગત અરીસો છે, લગાડી દે. જેવી પોતાની લાયકાત હોય ને, વિદ્યાર્થી ભણતો હોય, 12 ભણતો હોય કે પછી કોલેજ કરતા હોય, બરોબર છે, ત્યારે એને કહેતા હોય એ ફલાણા ભાઈ બરોબર છે, પછી PSI બને અથવા તો PI બને, DSP બને, તો પછી એને એ જે પહેલાં બોલાવતા એવું ન બોલાવે. પછી સાહેબ કેમ છો, સાહેબને બધા સલામ કરતા હોય. એની ડિગ્રી મળી ગઈ, એની લાયકાત છે એટલે એની ભણ્યા છે ત્યારે એને લાયકાત મળે ને. તો આપણે પાછી માનવ તનની પાછી ફરીને લાયકાત મળે, આનો આ દેહ પાછો પ્રાપ્ત થાય. તો સંતો ભક્તો આપણને માર્ગદર્શન તો દે જ છે, બરોબર, કે આ સત્કર્મ કરો, પુણ્યનો જથ્થો કરો, ભજન કરો તો વસ્તુ પ્રાપ્ત થશે, નહીતર નહીં થાય. ભજન કરતા જાઓ અને પછી જીવનની અંદર રેણી મહત્વની છે. જીવનમાં કેવા ગુણો, ભક્તિના આપણે ઘણી દાણ ભક્તિના લક્ષણો ગાઈ ગયા, બરોબર. રામચંદ્ર ભગવાને 9 ભક્તિ કીધી સબરીને, બરોબર, કે આ 9 પ્રકારની એ સમજાયા. પછી લોયણ મેં લાખાને વૈરાગ્યના 10 લક્ષણો બતાવ્યા કે એટલા લક્ષણો છે 10, એ આ ભક્તિના વૈરાગ્યના લક્ષણો છે. એ બધું આપણને સંતો સમજાવે છે કે આ વસ્તુ પ્રાપ્ત કરવાથી સુખની અનુભૂતિ અને શાંતિની અનુભૂતિ થાય છે.
બાકી બીજી વસ્તુમાં થતી નથી. નહીતર તો લોયણમાં એમ ન કે રાજા તમારે સુખ લાખાને કહે ને કે તમારે ભાઈ રજવાડું છે, ભોગ વૈભવ બધો છે, દાસ દાસ્યું, હાથી ઘોડા પાલક્યું બધું છે, એમાં તમને સુખ છે. તો લાખાને એમાં સુખ નહીં દેખાણું હોય ત્યારે લોયણમાંના ચરણે ગયા છે ને પાછા. ભલે એ ઉગમશી બાપુના શેલા હતા, પણ લોયણમાં અને લાખોજી બે રહેતા હતા એક ગામમાં. એ ગામમાં રહેતા હતા એટલે ત્યાં આગળ એનો એને સહારો હતો ને. પછી એક મારા જીવનનો અનુભવ પ્રમાણે હું કહું છું કે મારા જીવનમાં એવો અનુભવ છે કે તમારે ભજન કરવું છે, ભક્તિના પંથે આગળ વધવું છે, તો વધારે વધારે મનને સારો સંગ કરાવો, સારી વસ્તુનો સંગ કરાવો, સારા માણસનો સંગ કરાવો, નહીતર નહીં થાય. અમારા જીવનનો જે પ્રેક્ટિકલ આપણે અનુભવ છે કે જેટલું જોઈએ છીએ ને એટલું ભજન નહોતું થતું ને. હા, 2-2 કલાકનું, 1.5 કલાકનું, 2-2 કલાકનું, 3-3 કલાકનું ભજન થાય ને તો આમ થાય ઓહો આજ તો 3 કલાકનું ભજન કરી લીધું એમ થતું હતું. ક્યારેક એવા ભજનાનંદીનો સંગ નહોતો ને એટલે, અને સંગ હતો ને 2-3 કલાકના ભજનાનંદીનો સંગ હતો ત્યારે એ મન ફૂલાતું હતું. પછી જ્યારે વૈશ્રામ બાપાનો સંગ થયો આપણને, અને એ જ્યારે 12-12 કલાકની વાતો કરતા ત્યારે પાછું આપણું મન નારાજ થયું કે ઓહો આ લોકો 12-12 કલાક, આપણે તો 3 કલાક જ કરવી છે, તો આપણે કીધી 12 કલાક કરી. બરોબર, તો એ તાનાવાલી થઈ ને, મારું કહેવાનો એવો ભાવાર્થ છે. હા, એ તાનાવાલી થઈ તો ગુરુ આપણી પાસે કૃપા એ પૂરી, આપણી માથે કૃપા દ્રષ્ટિ થાય ને કૃપા વર્ષેની કાર્ય આપણું પૂરું કરે, આપણો શુદ્ધ ભાવ હોય ને ત્યારે, અને પૂરું કરે જ તે રામ. એટલે વારંવાર આપણે કહેવી છીએ કે પાછી આની આ વસ્તુ પ્રાપ્ત કરવી હોય, જન્મ જન્મ ગુરુ, અને જન્મ જન્મ સંતોને ગુરુનું ચરણ જ જોઈએ છે. બધા સંતો ઈ જ માગે છે ને દેજો અમને સંતના ચરણે વાસ. એમાં મીઠાઈ છે. મોક્ષ આપણે એમ કે મોક્ષ જોતો હશે, મોક્ષ જોતો હશે. મોક્ષ કેવો કોને આપણને પેલા પોતાને જ્ઞાન હોવું જોઈએ ને. મુક્ત બનવું છે. બંધનમાં હોય ને એટલે મુક્ત થાય આપણે, મતલબમાં બંધનમાં સેવી એટલે આપણે છે ને મન આપણું છે ને બંધનમાં છે, વિષયોમાં, વાસનામાં, ખોટા મારા તારામાં, કુટુંબ પરિવારમાં, મોટપમાન, માનમાં, અભિમાનમાં, બધામાં બંધાયેલું છે. એમાંથી મુક્ત કરવાનું છે. મન બધેથી મુક્ત થઈ જાય, અને આપણે 10 ઇન્દ્રિયો છે, 11મું મન છે, એ આપણા તાબામાં થઈ જાય ને એટલે બધું મુક્ત જ છે. મતલબમાં આપણે છોડતા નથી એને. એ વસ્તુ તો આપણને જળ વસ્તુ કાંઈ આપણને કાંઈ કરી શકે, છતાં આપણને જળને આપણે બધ ભરીને પીડ્યા છે, એવી વાત છે આ બધી. અમુક વસ્તુ આપણે છે ને છોડતા નથી. ના રે ના, માર વિના તો હાલે જ નહીં. આપણે જગદીશ મહારાજે કાંઈક દાખલો દેતા ને બાપાએ કહેતા હતા કે છે ને ભાઈ, એક ભાઈ હતા અને દરરોજ નોકરીએ જાય, તે જાય ને એટલે મંદિરે દર્શન કરતા જાય, અને ના એક સાધુ. પછી એકવાર બેઠા ને તે કે ભાઈ રોકાને ઘડીક સત્સંગ કરવી. એ કે ના રે ના બાપજી, મારી વગર તો મારા બા નો જમે, મારા બાપાનો, અમારો પરિવાર મારી વગર કોઈ ખાય નહીં. એવું તા કે હા સારું. પછી થોડોક ટાઈમ થયો ને પછી ફરીને બેહાર્યો, તો વળી પાછું કીધું કે ભાઈ એવું ન હોય કે. હા બાપુ, એ કે તો અખતરો આપણે કરવી કે. એ કે તારે છે ને ઘરે જઈને અને બે ભાન થઈને પડી જવાનું, બરોબર, અને હું ન આવું ને ત્યાં લગી તારે ઊભું નહીં થવાનું. તે ઘરે ગયો ને ઘડીક બેઠો ને બે ભાન થઈને પડી ગયો. બધા દોડ્યા ભાઈને કાંક થઈ ગયું, ભાઈને કાંક થઈ ગયું. પછી તો બધા હાફળા ફાફળા ત્યાં હું પછી કે ઓલા બાપુ પાસે કાયમ જતા, બાપુને બોલાવો. પછી બાપુને બોલાયા, એને જોયું ભાઈ આમાં કાંઈ છે નહીં કે. પણ કે આ મારી પાસે એક આઈડિયો છે, જો આ ભાઈને બેઠો કરવો હોય ને તો હું કેમ કરવું પડશે. તા કે હા. તે કળશો પાણીનો ભરીને બાપુએ માથેથી ઉતાર્યો, પેલા બાપુને દીધો એને પિતાજીને. એ કે હાલો બાપુ આ તમે પી જાઓ, તમારો દીકરો છે, અને કે જે આ કળશો પીવું ને એ પાછું મૃત્યુ પામે. તે ભાભા કે હું પી જાઉં તો ડોશીનું હું પીસી કે મારે નહીં જ પીવું.
પછી તો કે આ તમારો ઝીણો છે માડી, તમે પીવો. તા કે ભાભાને પછી રોટલાનું શું થાય કે ઈ કે ના રે ના. ઈ કે બેન કે બહુ, બેન ને બહુ ભાઈ વાલો હતો. હા તો કે બેન પી જાય છે, બેન ને દો. એ કે બાપુ હું તો પારક્યા ઘરની થાપણ કે આવો, મારે કાલ પાંખું આવવાનું ઉડી જાવ કે. લ્યો, એના ઘરનું માણાને કીધું. એ કે ના રે ના, મારે કાંઈ પીવું નથી, જે ઉંમર મારે નાય ની. લ્યો એમ ગમે ના ઠાકરની દીએ ગમે ના મારા માવતર આંસુ પાતળું કરી દેશે. લ્યો, કોઈ પીધું નહીં. પછી બાપુએ કીધું તો કે હું પી જાઉં. તા તો બધા રાજી થઈ ગયા, હા બાપુ તમે તો પરમારેથી સંત કહેવાઓ, તમે કાર્ય કરો એવું કોઈ ન કરે. બાપુ પી ગયા. ઓલાને કે ઊભો થાય. ઊભો થયો એટલે બધાને સીતારામ કહી દીધા કે જય સિયારામ કે બધાને હારે. કે કહેતો હતો ને તું, એ કે મારી વગર મારી બોન ન ખાય, મારા ઘરનું માણા તો પાણી ન પીવે. હા જો કેમ છે બધું. આ તો બધી સ્વાર્થની. એટલે ભલે એમ મારો કહેવાનો ભાવ અર્થ એમ છે કે આપણે એમ કેવી કે આપણી વગર કોઈ કાર્ય અધૂરું રહે કે કાંઈ ન થાય, એવું વાત રામ છે નહીં. ઘણી દાણ હું વાત કરું છું. કોઈલા મુકેશ અંબાણીનો નોકર હતો, 75 કરોડ પગાર એને મહિને, અને કેવડું મોટું હેન્ડલિંગ કરતો હોય છે. અને જૈન સંપ્રદાયનો સાધુડા બનીને એને દીક્ષા લીધી, તો હું પછી મુકેશ અંબાણીનું ફેક્ટરી બંધ થઈ ગયું છે. બરોબર. આ દુનિયાની ઉપર કેટલાય આવીને વહી ગયા આપણે, અને કેટલાય વહી જાય છે. અને આપણે સિંહના ગુરુવાર હાલે છે એવું છે રામ. આપણે નહીં હોય તો હાલશે ને હવાયું હાલે. સત્સંગ સભા તો ગમે ના હાલશે. આ કઈ ધર્મ ઉભો રહી જાય છે. આપણે કોઈ વસ્તુ આપણે આવ્યા સિવાય દુનિયાની અંદર આવ્યા પછી પસાવરા થયા, તો પસાવરા પહેલા કેમ હશે? અને પછી પસાવરા કરીશું તો પછી પસાવરા શું થાય છે? એવું કાંઈ વિચારવાનું નથી, એવું કાંઈ જોયું નથી. મારે કેવી કમાઈ કરવી છે, મારે જન્મ જન્મ કેવી સુખની અનુભૂતિ કરવી છે, કેવી શાંતિની અનુભૂતિ કરવી છે. મને જન્મ જન્મ સંતનું ચરણ મળે, મને જન્મ જન્મ ભક્તિ મળે. એ સારું થઈને રામ સારા કર્મનો જથ્થો કરવો, દયાનો ભાવ રાખવો, અને કરતાપણાનો દાવો ન કરો કે ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી થાય છે, મારા ગુરુની કૃપા છે. આ બધી એની કૃપા ન હોય તો કોઈ વસ્તુ થાય નહીં. પછી ગુરુની કૃપા આવે ના, કોથળા સામું ધ્યાન રાખીને નહીં બેહતા, દેહ સામું દ્રષ્ટિ નહીં કરતા નકરી. ગુરુ અખંડ છે, ગુરુ એક તત્વ છે, ગુરુ એક અવિનાશી છે, ગુરુ એક જન્મ જન્મથી આપણને આપણી સંભાળ લેતા એવા છે. એ ગુરુની આપણે વાત કરીએ. સત્ય ઈ જ ગુરુ છે. શું છે? તમે જેટલા સત્યની આશરે બેહો ત્યારે તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે ને, સતત તમને છોડાવે છે ને, સતત તમને મુક્તિ અપાવે છે ને. સત્ય જ આપણું જીવનની ભરણી છે. સંત સંગ્રામે રહ્યા પગ ખોડી, વિપત્તિ પડી પણ બંદગી ન છોડી. સત્યના પંથે ગમે એ થયું છતાંય ભગવાનનું ભજન મેક્યું નહીં ભાઈ. કાલ 3 જણા બોટાદથી સત્સંગ કરવા 2-4 કલાક બેઠા હતા. એ વાતો કે મેં બહુ શાસ્ત્ર વાંચ્યા, બધું એની પાસે જ્ઞાન હતું, માહિતી જ્ઞાન. પણ એ પછી છેલ્લે ગમે એવો મોટો માહિતી જ્ઞાન હોય, ગમે એવો મોટો વક્તા હોય, પણ છેલ્લે એને ભજન પાસે આવવું પડે કે ભાઈ ભજન કરવું પડે. ભજન વગર કોઈ જીવાત્માનું કલ્યાણ થાય નહીં. વાતુથી કોઈ દી આપણું કલ્યાણ થતું નથી રામ. આપણે વાતો આપણે કરવી છે કે આપણે વાત થઈને એક શબ્દથી કોઈને કદાચ શબ્દ લાગી જાય ને એનામાં રેણી આવે, આપણે આમ ન હોય કદાચ આમાંને રેણી આવતી હોય તો ક્ષેજ આપણને રતિ પુણ્ય પ્રાપ્ત થતું હશે, નહીં થતું એવું હું નથી કહેતો. પણ ભાઈ હાંસી કમાય તો આત્માની અનુભૂતિ કરવા આપણે નથી કહેતા, પણ નરસિંહ મહેતા બાપુ ગાઈ ગયા છે, આત્મ તત્વ છીણ્યો અગી સાધના સર્વે જૂઠી. એને બધું કીધું, હું થયું તીરથ કર્યા થકી, હું થયું સ્નાન થઈ ગયા, એ કે હું થયું ઘર બેઠા દાન દીધા થકી. આ બધા એ કે પેટ ભરવા તણા પરપંચ છે આ બધા. એ કે આત્મતત્વ પરિભ્રમ જ્યાં લગી જોયો નહીં ત્યાં લગી કે સર્વે સાધના જૂઠી છે. નરસિંહ મહેતા બાપુએ ત્યાં લગી કીધું. અને આત્માની અનુભૂતિ કર્યા વગર આ ભવના ફેરા મટે એવું. પુનરતિ મરણમ પુનરતિ જનનમ, હા જઠરા સંયનમ, એમ કાંક છે એમ કે વારંવાર જન્મવું અને વારંવાર મરવું. હા, એ કાંક સંત તુલસીદાસ બાપુ સાચી કાંક
લગભગ ગાય છે. હા, એવું છે. તો આપણે એમાંથી મુક્ત થવું હોય અને જન્મ જન્મ માનવ તન લેવો હોય અને જન્મ જન્મ સંતનું ચરણ લેવું હોય, હરિના ગુણ ગાવા અને ગૌરાવા હોય તો એવી કમાઈ કરો. મારે જન્મ જન્મ અનાજ જોઈએ છે, અંજળ જોઈએ છે, તો એ પુણ્ય કરો, કોકને ખવડાવો, કોક બેલેન્સ ઈશ્વરની બેલેન્સમાં તમે જમા કરો. તમારે 10,000ની જરૂર છે તો તમારે ભેગા કરવા છે, તમારે એક હારે 10,000 નથી, તમે 10 રૂપિયા દરરોજ કમાવશો તો તમે બેંકમાં એક ગલ્લામાં તમે નાખતા રહો, તેમાં 25 વર્ષે 10,000 રૂપિયા થશે ખરા. એમ પુણ્યનો જથ્થો કરવો છે, સારા કર્મનો જથ્થો કરવો છે તો થોડુંક ભેગું કર્યા જાવ. અને આપણું છે ને એ ભેગું કરવાનું નથી, ઓલું બીજું ખડકવાનું. આ ખડકવામાં બહુ આપણે રહી જઈએ છીએ. હવે ખડકેલું ભલે જરૂર પૂરતું તો જરૂર જ છે કે મકાન કરવા આ છે તે છે એ બધું, પણ આપણે એટલું થઈ ગયું પછી 50 વીઘા લઈ લીધી, વળી પાછી બીજું ખડકવાનું થયું તા કે હવે 100 વીઘા. એ ખડકવામાં રહ્યા ને મૂડી, ત્યાં ઓલી મૂડી ન થઈને જવાનો ટાઈમ આવી ગયો, પછી ના ગયા તો એ મૂડી કાંઈ હારી આવવાની કાંઈ છે નહીં. ગમે એટલા તમારી પાસે જમીન જાગીર છે, બરોબર, ગમે એટલા હોનાના મેલો છે, પણ અનાજ ન હોય તમારી મેલ શું કામના છે? હીરાના ઝવેરાતના બધા મકાનો ભર્યા છે, હોનાના બંગલા છે, પછી તમને ભૂખ લાગી, તરસ લાગી કે ભાઈ તમારા માટે અંજળ થઈ રહ્યું છે, તમે તો કે એ તમારી એટલી કમાણી હતી, અંજળ જેટલું તમારા ભાગ્યમાં હતું ને એટલું થઈ રહ્યું છે, અને વધારાનું તમે હોનાનું ચાંદીનું આ બધું બંગલાનું કર્યું, એ પડ્યું છે, એ તમારે ભોગવવા, એ ખાઓ પીવું, તમે આનંદ કરો. તમે એ કર્યું છે તે જ કરો, તો પછી ના શું કરવી આપણે? ના હેરાન થવાનું થાય ને. અને ભગવાનને પ્રાર્થના કરવાનું, પ્રભુ ક્ષમા કરે, એની જરૂર નથી, મારે આની જરૂર છે. અંજળ ન હોય તો, અનાજને જળ આપણી પાસે ન હોય તો ઓલું ગમે એટલું હોય તો શું કરવાનું? કદાચ હોનાનો બંગલો હોય અને ભૂખે તરપડતા હોય પછી શું કરવી કે ભાઈ હોનાનો બંગલો લઈ જાય પણ મને ટુકડો દે, 2 રોટલી દે, જેથી કરીને મારું જીવન ટકી જાય. જીવનનું એટલું માનવ તનનું રામ એટલું બધું મૂલ છે. તો શું કરવાનું છે? આ સાધુડા આપણે સૌરાષ્ટ્રના કાઠિયાવાડના આમ થાય હા ભલે કઈ ભોટ નહોતા, ત્યાં બધા હદાવ્રતો ખોલ્યા છે અને કેવડા મોટા જથ્થા કરે છે પુણ્યના. નકર કાળુ બાપુ કાંઈ નહીં, નકર ધૂણો ધખાઈને ખાલી 2 રાત ગામના ગામ હુલેન જમાડે છે, હજારો દીકરીનું હુલેન લગ્ન. અને નાકણે તમે જાઓ તો કાયમની માટે અત્યારે રસોડું ચાલુ જ હોય, પૂનમનો મેળવડો હોય છે ને બધું. એક બાપુ સંત વડલો છે, શીતળતા આપવા વાળો આંબો છે, એનું જીવન એનું ભજન એવડું છે ત્યારે ને. એટલે કમાણી કરો. એટલે પીઠો ભગત આપણે કાંક ગાઈ ગયા છે, કણ સવાયા કરજો રે તમે વર વિઠ્ઠલ ને વરજો, ભાઈ તમે કણ સવાયા કરજો. હા, અવસર આ વારી વારી નહીં મળે, તમે કણ સવાયા કરજો. હવે એને કણ સવાયા કીધા, પણ આપણે તેમ માનો ને ભજન સવાયા કરો. અને ઓલા કણે તે ઈશ્વર હવાયા કરે છે ને. અત્યારે આપણે વાવણી છે ઘઉંની, હવે 1 મણ 1 વીઘે ઘઉં વાવે તે કેવડા કણ થાય? 1 મણ કણ વાવે એટલે અનાજ 1 મણના 50 મણ કરશે ખેડૂત. વાવણી કરી અને એ મજાનું હરખું તમે નિહાર્યું, ખેડ હરખી કરી, કમ્પ્લીટ કરીને પછી એને ખાતર જે તમે ટાઈમે દો તો એ વાવણી હારી કરી એટલે બમણા કણ થયા ને. તો ભાઈ કરમરૂપી વાવણી હારી કરો ને તો ઈશ્વર એટલા બધા કણ કરે તો આમાં તો હવાયું જ થાય છે. પણ કર્મ કરવાની, વાવણી કરવાની પોતાની પાસે રીત હોવી જોઈએ. હાથી હાંકો, હાથી આપણે કપા વાવ્યો હોય તો તમે ભદડામાં વ્યવસ્થિત રીતે આમ ડુંડાને એવું હાંકતા જાઓ, રપટીને એવું હાંકો તો એ હાંક્યું જ કહેવાય. પછી સા હોય એને માથે હાંક્યો તો એ હાંક્યું જ કહેવાય. મૂળ તો હાથીને હાંક્યું જ કહેવાય ને. પણ હાથી હાંકવાની હાચી રીત તો આપણામાં હોવી જોઈએ ને, તો મોલાઈત પાકે ને કમાયા કણ હવાયા થાય ને, નહીતર ન થાય. એટલે કરમરૂપી વાવણી સારી કરો.
એટલે એને કીધું કણ સવાયા કરજો રે તમે વર વિઠ્ઠલને વરજો, તમે કણ સવાયા કરજો. પછી એને કીધું કે ભવસાગરમાં આ ભવસાગર છે, આ ભવસાગરમાં મહાજળ ભર્યો, તરી શકાય તો તમે તરજો. નટવર નામનું નાવ બનાવી એનાથી પાર તમે ઉતરજો. વારી વારી અવસર નહીં મળે રે ભાઈ, તમે કણ સવાયા કરજો. સારા કર્મ નો જથ્થો કરો. આ ભવસાગર છે, મહાજળ ભવસાગર, આ મહાજળ ભર્યો. આ સંસાર સાગરની અંદર તરવા માટે અને આ માનવ તન રૂપી આ માનવ તન મળ્યું છે ને, એ ભવસાગર બાપુ આ તરવા માટે જ મળ્યું છે. તો એને કીધું કે નટવર નામનું નાવ બનાવી એનાથી પાર તમે ઉતરજો. તો આપણને સદગુરુ મહારાજે નામ રૂપી નાવથી, નામ હે નૈયા નામ ખેવૈયા નામ છે તારણહાર, જુગો જુગ નામ છે તારણહાર, નામ હે નૈયા. તો આ પીઠાજીએ કીધું નટવર નામનું નાવ બનાવો. અને નામના આધારથી જ તે તરી એકાય છે ને. પેલે પાર જવાય છે, પેલે પાર એટલે આ પાર ને ઓલા પાર એટલે આ કાંઠો ને ઓલો કાંઠો. એટલે જ્યાં લગી આ કાંઠો એટલે આ પાર સેવી ને, જ્યાં લગી મન આપણું વિષય વાસનામાં છે, ખોટા કામ ક્રોધ લોભ આપણામાં દુર્ગુણો છે, અથવા તો રૂપ રસ ગંધ શબ્દ અને સ્પર્શ, આ પંચ વિષયો છે. જ્યાં લગી આપણી માથે 6 શત્રુ આપણી માથે સવારી કરી બેઠા છે, કામ ક્રોધ લોભ મોહ મદ ને મચ્છર. આમાં મચ્છર તો એટલું બધું હેરાન કરે ને કે એની વાત જવાય. ઓલું બાર ઈશ્વરે બનાવ્યું ને એ એટલું હેરાન કરે ને આપણામાં પીડ્યું છે એ એટલું હેરાન કરે. હુતા હોય ને ઊંઘ ન આવે ને જ્યાં કાંઈને ગંગનાટી મારે થવા નોકરી છે કેવડું ઝીણું એવું, ગંગનાટી મારે તો આપણને હુવા દે, ઊંઘ ન આવવા દે. એમાં મચ્છર છે ને ખોટી આપણામાં મચ્છર છે ને ખોટી ખટપટ તારા મારાની ખટપટ કરવી ને એને મચ્છર કીધું છે. ઈ ભયંકર છે, સમજ્યા? હા, આપણી જિંદગીને છે ને એ બરબાદ કરી નાખે છે. છોડો એને. એટલે આ કાંઠો છે ને એ બધા આપણી માથે સવારી કરી ગયા છે ને આ કાંઠો છે. અને હામો કાંઠો છે ને ઈશ્વરને મળવા જવું, આ જીવ મટીને શિવ બનવું, આ આત્મા અને પરમાત્માનું મિલન. એટલે સોડી પિયરિયું મારે જાવું સાસરીએ, એમાં શરમ મને શાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની. એટલે સંતો તો આપણને બહુ કહેશે, હા, પોકારી પોકારીને કહેશે. સવારામ બાપાનું કાંક છે ને ઢોલ બગાડીને કહું છું, અને કાંક કબીર સાહેબ બાપુ કાંક ગાઈ ગયા, ક્યાંના છો કહ દેના, હા કયા બજાવ કર ઢોલ, હા શ્વાસ ખાલી જાય, હા તો 3 લોક કે મૂલ. એક શ્વાસો જો ખાલી જાય ને તો કે એક શ્વાસાનું 3 લોકનું મૂલ છે. અને આપણા કેટલા જાય ખાલી ભગવાનના નામ વગર. અને કબીર સાહેબ બાપુ કે એક શ્વાસનું મૂલ છે ને 3 લોકનું મૂલ થાય એટલી એની કિંમત છે. એ કે ઢોલ વગાડીને કહું છું, જેને સાંભળવું એ સાંભળી લીજો. અને આપણા છે ને ઈશ્વરના નામ વગર કેટલાય આ મસરમાં વહી જાય છે. મસરભાઈ ગંગનાટી કરે છે ને એમ આપણે તે ગુણગુણ કરવી છે આગી પાછી કરવામાં. ભલે હું એમ કહું છું આપણે નો તમે આખો દી ન કરતા હો, કપાવી ન જતા હોય એટલે અત્યારે, પણ એમ કે સમરણ થાય એટલું કરવું એમ. હા, પણ ટાઈમ ખોટો હોય ત્યારે એવું ઓલું આપણે ન બહુ ઓલું કરવું. આપણે સત્સંગી છીએ અને એની ખોટી પોસે, સમજ્યા તમે? આપણે અત્યારે દાખલા તરીકે હાલીને રણુજા જવું છે અને પછી આપણે 22 દિવસમાં યાત્રા પૂરી કરીને પાછું આવવું છે, અને પછી સંઘ રસ્તામાં રોકે, ઓહો બાપા અહીં 2 દિવસ સંઘને રોકવો જ છે ને 3 દી રોકવો છે ને, પછી આપણે રોકાતા રોકાઈ જઈએ તો પછી સમય લાગી જાય ને. જે ટાઈમે પોગવું છે ટાઈમે પોગી ન એકાય, અને પછી નાની રહે ત્યાં વાવણીનો ટાઈમ થઈ જાય, પછી વાવણી થાય નહીં હરખી, વાવણી થાય નહીં કમાણી થાય નહીં. એમ ભાઈ આપણે ખોટા ઊભા રહી જઈશું ને તો પછી ટાઈમ આપણો આવીને વયો જાય છે, ઊભો રહી જાય છે. આ ભજન કરવાનો અત્યારે જ્યાં લગી પોતાનો દેહ સજાગ છે, કમ્પ્લેટ છે ને, ત્યાં લગી કર્મરૂપી સારી કમાણી કરી લેવી, વાવણી હારી કરી લેવી. નહીતર પછી દેહ વૃદ્ધ થઈ જાય છે. નેવા તારા નમિયાન ભીતું ગળવા
લાગી ગળવા લાગ્યા મંદિરી એની પછી પારક્યો ભરોસો તમે દિલડામાં ન લાવીએ. પછી આ દેહ જર્જરી જેમ થતો જાય પછી છે ને પગે હરખા પાડવા હોય પણ પગે ત્રાહા પડવા મળે એમાં પરોઠે પછી સીની વળે પછી બેહી નો એકાય અને એકેય વાત ન થાય. એટલે આ ભવસાગરની અંદર આ મૃત્યુલોકની અંદર આપણે માનવ તન ધારણ કરી અને આવ્યા છીએ અને સદગુરુ મહારાજની કૃપાથી નામરૂપી નૈયા આપણને પ્રાપ્ત થઈ છે. તો એના આધારેથી આ ભવસાગર પાર ઉતારવાનું છે. તો શ્વાસે શ્વાસે એટલે એમાં કબીર સાહેબ બાપુએ કીધું કે જો એક શ્વાસો ખાલી જાય તો એમ કે ત્રણ લોકનું મૂળ છે. એટલે શ્વાસો ખાલી ન જવો પડે એમ કે છે. પણ આપણે તો ભલે ધડો થાય તોય ઘણું ધડામાં તો આપણને ખબર પડે ને કે આપણે ઘી જોખું હોય ને તેલ દુકાને લેવા જાય ને એટલે બવણી એક બાજુ મેકે અને એક બાજુ પાછું વજનિયું મેકે બેયનો હરખો ધડો થાય ને પછી કિલો મેકે. એમ આપણે 12 કલાક જાગતા હોય 12 કલાક સમરણ ને ભજન થાય ને 12 કલાક ભલે પછી બીજું થાય ધડે પોઈ ગયા ને પણ ધડો આપણે થતો નથી. શું કરવું? 12 કલાક આપણે 14 કલાક જાગતા હોય એમાં 4 કલાકનું ભજન થયું હોય અને 10 કલાક વિધિ 10 કલાક આડેવાળા કામકાજમાં એમાં કર્યા હોય એમાં 5 કલાક આપણે સમરણ કર્યું ભલે 5 કલાક તોય ધડો થાય પણ 5 કલાક કઈ સમરણ થવું જોઈએ ભૂલાઈ જવાય છે. નહીતર અમુક મારી ઘોડા નહીતર થાય મૂંગો શનિવાર રેવી પછી પૂછે કે તીખી પૂરી બનાવી મોળી હા તો આપણે બોલી જાય તીખી પછી યાદ આવે કે આ શનિવાર હતો ભૂલાઈ જવાય. એટલે ભૂલાઈ જવાય છે એનું મેન કારણ છે કે આપણું મન એટલું બધું મનને એટલું બધું પ્રિય નથી, મનને એટલું બધું ભાવતું નથી એના હિસાબે. અને જે ભાવે છે અને પ્રિય છે ને એ વસ્તુ આપણને ભૂલાતી નથી. એ તમે યાદ રાખજો. હવે કઈ વસ્તુ આપણે યાદ કરવી નથી પડતી યાદ આવી જાય છે. હા એને ગમે છે એટલે સમજ્યા. અને જો આપણે યાદ ન કરવી પડે ને યાદ આવી જતી હોય ને વારંવાર યાદ આવતા હોય તો માનું કે આપણને સહેજ ગુરુની કૃપા થઈ છે, સહેજ લીસાટો ભજનનો પડ્યો છે એટલે આપણને થોડુંક ભજન આપણને થાય છે. એટલે કીધું કે માણેક શોકમાં માણું પડ્યું છે ભરી શકાય તો ભરજો. હીરલા માણેકને લાલ પરવાળા હજી નેણેથી તમે નિરખી લેજો ભાઈ તમે કણ સવાયા કરજો. એટલે એને કીધું કે માણેક શોકમાં માણું પડ્યું છે. આને એમ કીધું કે માણેક શોકમાં માણું પડ્યું છે. કોઈ સંતોએ કીધું કે ભાઈ ભક્તિ શોક વિશે થાંભલો છે. કોઈ સંતોએ કીધું કે દડી પડી મેદાનમાં ભક્તિ રૂપી દડી પડી છે મેદાન. એક દડી પડી મેદાનમાં સબ ખેલન કોઈ જાય નહીં કિસી કો બાપ કી એ કે જે જીતે એ લઈ જાય. બરોબર. એકના દ્રષ્ટાંત દડીનું મેક્યું છે. તો ભક્તિ રૂપી દડી છે સમજ્યા. આ ભગવાનની ભક્તિ છે ને એ આ ભવસાગરની અંદર એમને ખુલ્લી છે. એમાં કોઈ નાતી જાતિનું નથી બરોબર, કોઈ નારી પુરુષનું નથી. આ જે ભક્તિ કરે ને એ વસ્તુ એને પ્રાપ્ત થાય છે. આ ભક્તિ એને વરે છે. અને કેટલા આ સૃષ્ટિ ઉપર સંતો થયા 18 વર્ણમાં એમ કહો કે આ વર્ણમાં સંત ન થયા 18 વર્ણમાં સંત થઈ ગયા. 18 વર્ણમાં પુરુષો થયા સંતો અને 18 વર્ણમાં સતીયું પણ નારીયું પણ એટલી સંત થયા હશે. એટલી સતીયું થઈ હશે, નારીયું એટલા સંતો થયા હશે, એટલા યોગીઓ થયા હશે. એટલે કીધું કે માણું પડ્યું છે આ માણેક શોકમાં ભરી શકાય તો ભરજો. અને શ્વાસે 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 ભજન કર્યા જાવ. પછી એને કીધું ભરી શકાય તો ભરજો. પછી હીરલા માણેકને લાલ પરવાળા. હીરા માણેકના છે ને કોથળા જે શ્વાસે શ્વાસે ભજન કરો છો ને એ એક હીરલા જ છે. સારી કમાઈ કરો, ઓર્ગેજ સારી કરો, સત વસ્તુની ઓર્ગેજ કરો ને એ એક હીરલા જ છે. અને લાલ પરવાળા કાક સંતો કાક કીધું છે ને સાધુ તેરો સંગડનો સોડું મેરે લાલ લાલ મેરે દિલમાં સંતો લાગી વેરાગી જોયું મેં તો જાગીને. સંતનું ભજન છે. એટલે લાલ એને કીધું ભગવાનને ને કીધું, ગુરુને લાલ કીધું. મેરે લાલ મેરે દિલમાં સંતો છે. મારો ભગવાન તો મારા ઘટમાં બેઠો છે, મારા ગુરુ તો મારા ઘટમાં બેઠા છે. પરવાળા ઝીણા માયલા પછી પરવાળાનો શબ્દ
ઝીણા માયલા ઝીણા મારા ગુરુજી છે, પરવાળા ગુરુ કહો અમે ભજન કેમ કરીએ, અમને અંતર્યામી મળ્યા રે. હા ગુરુજી કહો અમે ભજન કેમ. હા પરવાળાની ઉપમા લીલરબાઈએ પણ એના ગુરુને, હા આપણે ગુરુને આપ્યા છે. પછી ભગવાનીને કહેતો ભલે, અને પરવાળાના હા હિરલા માણેકને લાલ પરવાળા, હા એને ભગવાને કીધું એને ભગવાનને તમે નેણેથી નિરખી લેજો. પછી મોતીડા કોઈ સંતોએ કીધું મેં મેરી નજર મેં મોતી આયા. લગભગ કબીર સાહેબ બાપુનું હોય કે અર્જણ ભગતનું પણ એક મોતીનું ભજન છે. દાસી જીવનના શિષ્ય થયા અર્જણ ભગત, એને મોતીનું મેરી નજરોમાં મોતી. તો એ મોતી એને આવ્યા એટલે એને ગાયું, તો આને કીધું કે એને પણ તમે નેણેથી નિરખી લેજો. એટલે આ સાંભળા નાખ્યું ની વાત નથી કર્યો, નુરતથી ને સાધવાના કીધા. તમે બસ એ અંદર તમે ઉતરો, અંતર્મુખી અંતર ચક્ષુથી એને નેણેથી તમે નથી અમુક કહેતા કે ભાઈ આંખ્યું સાંભળા નાખતો બંધ હોય છતાં એમ ક્યાંક મને જો તત્વના અમુક ને કલર દેખાતા હોય, અથવા તો કાંઈ ને કાંઈ અનુભવ થતા હોય, અંદર એ કાંઈ જોતા હોય છે, દેખાય છે ને. એટલે એને કીધું આ નૂરતાથી એને નિરખેલો, નૂરતમાં ઈ જ હોવું જોઈએ. એટલે એને કીધું નેણેથી તમે એને નિરખી લો. હિરલા માણેકને લાલ પરવાળા એને તમે નેણેથી નિરખી લેજો. તમે ભજન સવાયા કરો તો ભલે, નેણેથી તમે કણ સવાયા, સારા કર્મ તમે હવાયા કરી લો. અવસરા વારી વારી નહીં મળે. આપણે બે દીકરા હોય, બે દીકરાના લગ્નમાં પછી છેલ્લા દીકરા નાના દીકરાના લગ્ન હોય ને પછી ક્યાંક હમણાં ક્યાં અવસર, પછી આ જન્મે ફરીને દીકરાને પરણાવવાનો છે, આવવાનો છે. હા તમે તાર વાંધો નહીં મોજ કરો, અને એવું લાગે 2% લઈ લો 5 લાખ. હા પણ અવસર હાંસવો, આમ અવસરમાં આમ સમાજમાં આપણું એમ થવું જોઈએ કે ઇમ્પ્રેશન પડી જવું પડે ભાઈ આમ લગ્ન કર્યા હો. પાડોશીએ ધાબા ઉપર 4 નાળિયેરી મેકી, આપણે 8 મેકો. ઇમ્પ્રેશન પાડવા સારું થઈને જો એટલું થતું હોય તો એટલો ગર્વ તો આપણને હોવો જોઈએ ને. હું સનાતન ધર્મને આશરે બેઠો છું. મારા સદગુરુની કૃપાથી મારા ગુરુનું નામમાં હવાયું થાય એવું તો પોતાને એ આપણને નથી થતું. સદગુરુની કૃપાથી એ આપણને ગર્વ હોવો જોઈએ. હું સનાતન ધર્મને આશરે, હું એક ગુરુમુખી છું. હા માનવ તન આ સૃષ્ટિમાં ધારણ કરીને આવ્યો છું, તો એવું જીવન જીવું કે માનવ તન ધારણ કર્યું છે ને દુનિયાને કાંક સફળતા, હા આમ કાંક અરથ આવું. સ્વામી વિવેકાનંદ ઘણી દાણ આપણે એની વાત, હા શિવાજી જીજાબાઈએ આપણને શિવાજી મહારાજ આપ્યા. ધન્યવાદ દેવો જોઈએ પૂજા ભગતને, રબારી, કે એની કાંક કમાઈ હતી અને એની કુખે સંત દેવીદાસનું પ્રાગટ્ય એના ઘરે થયું અને આપણને ભક્તિનું માધ્યમ સમજાયું. હા ધની જગદંબાને દેવીદાસની હારે અમરમાં રહેતા હતા એમના શિષ્ય. હું એની ભક્તિ છે એને આ અવસર છે ને વારી વારી મળશે ને. એટલે વારંવાર બાપુ આ માનવ તન મળતું નથી. પછી જેવા કર્મ કરશું ને એવું જ આપણને પ્રાપ્ત થવાનું છે. આપણે અત્યારે આ જોયું છે 4 પગાળા, કોઈ ઢોર માલ ઢોર છે, અથવા તો આ ઈંડ ખાંડ છે, વનસ્પતિ ખાંડ છે, આ જળ ખાંડના જીવડા જોયું છે. આપણે એમ કે આમાં તમે કોઈ આપણને એમ કે ભાઈ તમારે આમાં અવતાર લેવો, ડાયરે ના આમાં અવતાર કાંઈ નથી લેવો, ભગવાનને પ્રાર્થના કરું, આમાં ન આપે. એટલે ભાઈ તો કર્મ સારા કરો, ભગવાનને પ્રાર્થના હું સારા કર્મ કરો. ભગવાન છે ને કાંઈ કરતો જ નથી તમને અવતારીમાં દે. આપણે એવું જેવું કમાઈશું ને એવી આપણને લાયકાત પ્રાપ્ત થાય છે. ભગવાન તો એક કર્મના સિદ્ધાંતને મુજબ એક છે ને માધ્યમ છે, સાક્ષી સ્વરૂપે બેઠા છે. ક્યાંય કર્મ કર્યું છે એટલે ભગવાનને તે બાપુ કર્મ કરે ને કર્મ ભોગવવું પડે છે. નહીતર તો એ ન કે વાલીને માર્યો તો હું આમાંથી મુક્ત થઈ જાઉં, સતાય તે ઈ નહીં. કર્મ કરે અને કર્મ ભોગવે. દોનો દીવા તમારે દ્વારે બળે, નાભી કમળ શીત ધરજો. દોનો દીવા આપણે દ્વારે બળે છે. શ્વાસ ને ઉશ્વાસ બી આ એક મંદિર જ છે ને, અને દ્વારે બળી રહ્યા છે. અને એમાં
ધ્યાન કરવી આપણે. પછી નાભી કમળ શીત, એક એને યુક્તિ આપણને બતાવી છે કે સવાર ઉપડ્યો ને સવાર બેઠો, હા એ સ્વરમાં તમે સુરતા રાખી અને સવાર ઉપડ્યો સવાર બેઠો, નાભી કમળમાં શીત ધરો, દોનો દીવા તમારે દ્વારે બળે. અને એ દીવા ઓલાઈ જાય એટલે તરત ઘટડામાં અંધારું ને, દીવડા વિનાનું અંધારું, મંદિરિયામાં દીવડા વિનાનું અંધારું. ઉઠી ગયો વાણિયો ને પડી રહી હાટડી. પછી આમાંથી વાણિયો વહી જાય આતમરામ એટલે તરત આ હાટડી પડી જ રહેવાય નહીં. પછી જમડા કરે ધીંગાણું, મંદિરિયામાં દીવડા વિનાનું અંધારું. એટલે એને કીધું દોનો દીવા તમારે દ્વારે બળે છે, નાભી કમળ શીત ધરજો. ઈ દોનો દીવા જે શ્વાસ ઉશ્વાસ હાલી રહ્યા છે એને તે નાભી કમળમાં શીત પછી ધરવાનું ને એમાં શ્વાસ ઉશ્વાસનું ભજન કરવાનું થાય. હૃદય કમળમાં ભાવ રાખીને અંતર પોતિયા તમે ધરજો ભાઈ, કણ સવાયા તમે કરજો. અને કીધું હૃદય કમળમાં જો ભાવ રાખીએ, પોતાના હૃદયમાં એટલો હરખનો હિલોળો હોવો જોઈએ. અને હીરો એ તો આપણે ઘણી દાણ વાત કહી ગયા કે હરખના હિલોળા સિવાય કાર્ય કોઈ દી સફળ આપણે થાય નહીં. અંતર પોતિયા શીત તમે ધરજો. મને કહેતા કે મને એ તો અંતરમાં આમ જો લાગી ગયું છે. કોઈ કે કાકા આપણને બે શબ્દ કીધા હોય તા નથી કહેતા એ તો મારા અંતરમાં મારા હૃદયમાં આરપાર. પોતાના ચિત્તમાં એ સોટવું જોઈએ. એ મૂળ આપણને શબ્દ લાગતા નથી એટલે આપણને એ કાંઈ સેટિંગ થતું નથી. પછી એને કીધું ગુરુ પ્રતાપે કહે પીઠોજી, અમર લોકમાં પછી મળશું ભાઈ, ભજન સવાયા તમે, કણ સવાયા તમે કરજો. એને કીધું જો ગુરુ પ્રતાપે હું કહું છું, પીઠો ભગત કે અમે અમરલોકમાં મળીશું. અમરલોક એટલે પોતે અમર હોય ને તો આ સૃષ્ટિની અંદર આત્મ તત્વ છે. અને કૃષ્ણ ભગવાન ગીતામાં કહી ગયા છે કે પાણીથી પલ્લે નહીં, શસ્ત્રથી વિંધાય નહીં. એ અર્જુન, અજર અને અમર એ તારું અને મારું એક સ્વરૂપ છે. અને એમ જ છે ને, તો અમરલોકમાં મળવું હોય તો આત્મા પરમાત્માનું મિલન, અથવા તો છે ને પોતે જ અમર છે પણ આપણે ઘરે ગયા નથી. આપણે હતા તો શિવ સ્વરૂપે પણ અજ્ઞાનતાને લઈને આપણે જીવ સ્વરૂપે બન્યા છીએ. એટલે એમ થાય કે તારું મારું મરી જઈશું ને જીવશું ને આ ને તે. પણ આમાં જન્મે છે હું ને મરે છે હું, એ તો આપણને પાછું જ્ઞાન નથી. એ તો આપણને જ્ઞાન હોવું જોઈએ ને. એ જ્ઞાન નથી ને એના હિસાબે જો આપણે ઘણી દાન પરીક્ષિત રાજાની સુખદેવ મુનિની આપણે પણ ચર્ચા કરી ગયા છે કે ભાઈ જો એ અમર થઈ ગયા. આ દેહ કોઈ દી કોઈનો અમર નથી. અમર વસ્તુ તો છે ને પોતે આત્મ તત્વ પોતે જ અમર છે પણ પોતાને એ જ્ઞાન નથી કે હું એક આત્મ સ્વરૂપે છું, આત્મ તત્વ છું અને અજર અમર છું. હું અમરલોકનો વાસી છું. કાંક આપણે ઘોઘાવદર વાળા દાસી જીવન કાંક ગાઈ ગયા, મોરલો મૃત્યુ લોકમાં આવ્યો, એને મોરલો કીધો. આત્મરામને એને મોરલો કીધો. એટલે સંતોને જેવા જેવા અનુભવ થયા છે, જેવી જેવી ભક્તિ માર્ગની અંદર અનુભવ થયા છે, એ પ્રમાણે એને વાણિયું ગાય છે અને આપણને એ પ્રમાણે માર્ગદર્શન દીધા છે. પણ આપણે જેવી ભૂમિકા, જે આપણે હાલવાની જે ગતિ છે એ બધા સંતોની હોતી, બધા ભક્તોની પણ હોતી નથી. આપણી ક્યારેક ધીમી હોય અથવા અમુકની તેજ હોય. બધાને અનુભવ અલગ 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 થતા હોય છે એટલે અલગ 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 વાણિયું કીધી હોય. પણ ભજન તો ભાઈ બધાને શ્વાસે શ્વાસે બધાને કરવાનું છે. કારણ કે યોગ વશિષ્ઠ રામાયણની અંદર એક દી વાંચ્યું હતું તો એની અંદર તે વશિષ્ઠ મુનિ અને કાકભૂષણડીની ચર્ચા આવી હતી. તો કાકભૂષણડીએ વશિષ્ઠ મુનિને પણ એ જ તે શ્વાસે શ્વાસના ભજન વચ્ચેની ચર્ચા કરી છે. અને મહત્વનું તો એ જ છે. એટલે જેટલે જ્યાં લગી શ્વાસે શ્વાસનું ભજન કરશું ને એમાં જ આપણને ભક્તિ માર્ગની અંદર માર્ગ શ્યાલો અને સર્વમાં શ્રેષ્ઠ રાજયોગ માર્ગ છે અને આપણને હાલો પડશે. અને આત્માની અનુભૂતિ કરવા માટે શ્વાસે શ્વાસનું ભજન જ છે. સુખ અને શાંતિની અનુભૂતિ કરવા માટે પણ ભાઈ શ્વાસે શ્વાસનું ભજન છે. દુનિયાના ગમે એ સંતો હોય,
ગમે એ પ્રાંતમાં થયા હોય છતાંય તે બધાએ એક જ વાત કરી છે કે ભાઈ આત્માની અનુભૂતિ કરો અને શ્વાસે શ્વાસનું ભજન કરો. એ વગર કોઈ દી શાંતિનો અનુભવ થશે નહીં. અને અજંપા જાપની સંતો વાતો કરે છે તો અજંપા જાપ જે ગુરુ મહારાજે આપણને કૃપા કરીને આપ્યા છે, પછી તમે દુનિયામાં ગમે ના જશો ને તો અજંપા જાપ એક જ હશે. કારણ કે આપણા જીવનમાં ઘણી દાણ એવા અનુભવ થાય છે કે આપણા ઉગમ ફોજના અમુક ભાઈઓ હોય છે, અજંપા જાપ ગુણાતીત મંત્ર ભજન મંત્ર બે મંત્ર હોય છે, અને પછી પાછા આપણી પાસે આવતા હોય કે બાપા તમે અમને ઉપદેશ આપો. તો આપણે પૂછીએ કે તમે ક્યાં બેઠા છો, તો કે ફલાણે, તો કે તમારી પાસે, હા એ બાપુ છે અમારી પાસે, તો ભાઈ બેઠા બેઠા ભજન કરો ને. પછી આપણે ન દઈએ તો વળી પાછી એને ન શાંતિ થાય, વળી બીજે ઠેકડો મારીને જાય, વળી બીજા જઈને પછી પાછા આવે, આપણે પૂછીએ ક્યાં ગયા હતા, ફલાણે ગયા, ના હું ના, તો આપણે બાપા આપ્યા એને કરતા અધૂરું હતું. એટલે ભાઈ અજંપા જાપ બધી એક જ છે. એટલે અધૂરું પૂરું જે ગુરુ મહારાજે આપ્યું ને આપણે માટે હોનાનું છે. અજંપા જાપ છે ને ગુરુ દત્તાત્રેય ઈ જ કીધા છે અને રામદેવજી બાપુએ ઈ જ કીધા છે. આ લગભગ સંતોએ આપણને અજંપા જાપના ભજનમાં એનો સમાવેશ, અજંપા જાપના 2 શબ્દનો સમાવેશ થાય છે. તો કહેવાનો ભાવ અર્થથી છે કે ખોટા વલખા ન મારો. વસ્તુ આપણી પાસે આવી છે અને ખોટા વલખા ન મારો. આ સાનામાના પરોઠી વાળીને જેટલું થાય ને એટલું ભજન કરી જાઓ. ભજન તમે ગમે ના દુનિયામાં વલખા આપણે મારશું ને ગમે ના દોડશું ને તો બીજા લોકો કોઈ કરી નહીં દે. ભજન તો પોતાને કરવાનું રહેશે. હા, તમારે હાલી નાઈનથી સાળંગપુર જવું છે તો તમને માર્ગદર્શન બધા દેશે, પણ પંથ કોઈ કાપી નહીં દે. હાલવાનું તો પોતાને રહેશે, તમે ગમે ના જાઓ. એટલે સત્સંગમાં ભલે જાવું ન જાવું એવી વાત નથી, પણ ભજન ખોટીપો થાય, ખોટો રસ્તે અને ખોટી એમ થાય કે આમાં ખોટીપો છે એવું કાર્ય ન કરો. સાના મને પરોઠી વાળીને જેટલું બેહાય એટલું બેહો. કંટાળો સડે ને તોય ઘડી બગડી બેહો. અને આફુરું મન કંટાળતો પછી ધીરે ધીરે બંધ થાય છે, એને હેબિટ પડી જાય છે ને, એટલે એનું એ પાછું બેહવાની એને પછી ઉતાય છો ને જાગશો ને પછી આળા થાય છે ને તોય તે પછી આળા થાય છે ને તમે 5 મિનિટ હુઈ રહીશો ને સ્મરણ કરતા કરતા, વળી પછી એવું વિચારનું સ્ફુરણ થાય છે, લાઈન ઊભો થાવ, ખોટી આળા કરીને પડ્યું રહેવું. એવો ભગવાન વિચારનું સ્ફુરણ કરશે ને એટલે મન તરત આપણું પાછું સજાગ થાય છે, સાન મનો બેહી જાય છે. પણ પોતાને થોડીક તાનાવાલી હોવી જોઈએ, પોતાની પહેલા થોડીક જાગૃતિ હોવી જોઈએ. નહીતર ભજન વગેરે આ દુનિયામાં જેટલા સુખી છે એ ભજનાનંદી મહાપુરુષો છે. તમે જોવો આ દુનિયામાં સૂર્ય હજારો વર્ષો, અરે લાખો વર્ષો થયા, હજી એના ગુણગાન ગવાય છે અને હજી લાખો વર્ષો જાય છે તો એની કીર્તિ અમર રહેશે. કોઈની ભજનાનંદી મહાપુરુષની. બાકી તો આ દુનિયામાં હાથી ઘોડાના સડનારા અબજો વહી ગયા, અબજો આવશે, કોઈની કીર્તિ અમર થઈ નથી, થશે નહીં. પણ ભજનાનંદી મહાપુરુષોની થશે હો ભાઈ. અને ભજનાનંદીનો જગતમાં જય જયકાર છે અને કેવડી એની કમાઈ પડી છે. અને હાશી કમાઈ છે એ તમે જો બીજા કમાઈ કરી આપણે કે ફલાણો ધનવાન, અરે ભાઈ ધનવાન એ નહીં, ધનવાન તો મારો જલારામ બાપો, બગદાણા વાળો બજરંગદાસ બાપો, આપણા ગુરુ મહારાજ, આ બધા કમાઈ વાળા મહાપુરુષો બાપુ. એની કમાઈ કેવડી છે કે 2 વરા કોઈના થયા, કોઈને 500 વરા થયા, કોઈના હજારો વરા થયા. જુનાગઢમાં અમુક સાધુડા થયા ને હજી અહીંયા કણે બધું આ મુસ્કંદ ગુફામાં તો હજારો વર્ષો થઈ ગયા, છતાં એ મુસ્કંદ ગુફાનો ધૂણો જે ધખી રહ્યો છે ને ગિરનારમાં. કેવા ધનવાન, રામ નામની મૂડી વાળા કેવા. એટલે મીરાબાઈ ગાય ગયા ને, પાયોજી મેને રામ રતન ધન પાયો. મીરા કેવડી ધનવાન બની, એ ધનવાનનું હજે નામ ગવાય છે ને, મીરાના હજે ગુણગાન ગવાય છે. ઈ હાસુ ધન કમાણી એટલે એના ગુણગાન ગવાય છે બાપુ. આપણો નરસૈયો એવા તો અનેક થયા થાય છે અને હાલમાં છે. પણ જે હાશી કમાઈ કરે છે, જે ધનવાન છે, એના જ બાપા ગુણગાન ગવાય છે. એટલે હાશી કમાઈ કરો, હાશી મૂડી કરો. એટલે જેટલું થાય એટલું ભજન કરજો, સત્સંગનું સેવન થાય એટલું. વધારાના ટાઈમે સત્સંગનું સેવન કરવું અને ભજનમાં ઉર્મી બહુ ન આવે તો સત્સંગ એટલો બધો સાંભળવો. મોબાઈલ અત્યારે ગુરુની કૃપા છે, મોબાઈલમાં સાંભળવું. કદાચ અને જેવા તેવાનો બાપુ સત્સંગ નહીં સાંભળવો. મને એવા અનુભવ હું સાંભળું છું એટલે કહું છું, નથી એવું નથી. નહીતર બાપુ છે ને બિલાડું કાઢીને ઉટીયું પાછું પૂર્વી દિશે તમારા જીવનની અંદર, એટલે તમારો ધડો ક્યાંય બંધાય છે નહીં. સત્સંગ એવા ન કરો કે જેનો સત્સંગ સાંભળતા આનંદ આવે, મનના તરંગો શાંત થાય,
મનની સંસળતા શાંત થાય અને આનંદનો અનુભૂતિ થાય એવાનો સત્સંગ, એવા ભજનાનંદીનો સત્સંગ સાંભળો અને એવાની સંગમાં રહો. અને જેના સત્સંગ સાંભળવાથી, જેના સંગમાં રહેવાથી તર્ક વિતર્ક અને વાદ વિવાદ થાય એનો સંગ ન કરો. કારણ કે આપણે જોઈએ છીએ ઘણા એવા આપણને અનુભવ થાય છે ને, એટલે હું કહું છું. અને મને અનુભવ થાય છે એવું નથી, તમને થતા હશે. અને લોયણમાં નહીં, ઓલા આપણે તોરલમાં નહીં થયા હશે અને જબુમાં નહીં થયા હશે. એટલે જબુમાં એ કીધું સાસા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ. નકર તો પાથરું ન કે એવા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા. હા, ન કીધું મારા સંતોની માથે ભક્તિ કેરા મોડ. સાસા હું લેવાનું આગળ લગાડ્યું છે હશે તો જ તે ને. હાસાની વિરોધ ભાષા ખોટું, એટલે ખોટા હશે તો જ તે હાસા ને. અમુક અમુક સાધુડા કે અમારે બાપા ઉપદેશ લેવો છે. હા, તમ તો આ મને પ્રેક્ટિકલ અનુભવ મેં સાંભળ્યું છે એટલે કહું છું. હા, તમ તાર વાંધો નહીં, અમે તમને ભજન આપશું, ગુરુ તો બનશું. ઓલું પછી ઘરના સભ્ય બધું મગાઈ નાખે વસ્તુ, હાકર ને શ્રીફળ જે કાંઈ હોય મગાઈ નાખે. ઓલું પછી ક્યારે એ કે આવ્યા કે નહીં ઓળખે, પણ હોય ત્યારે ને બાપુ. અમારે એક ભાઈ હતા ને સત્સંગ, એ મને દ્રષ્ટાંત દેતા. હું ભગત એક દ્રષ્ટાંત દઉં, કહું હા દે. હું એ કે છે ને એક હતા ડોશી. હું કહું હું. પછી એને છે ને ગરીબ પરિસ્થિતિ બહુ અને દુષ્કાળ પડ્યો. પછી એને 2 દીકરા. પછી કે છે ને એ ઘરે આવ્યા ને એટલે ટિફિન ટીંગાડ્યું. છોકરા ભૂખ્યા હતા કે માં ખાવું છે. એ કે આ ટિફિન છે ને અહીં પડ્યું રહેવા દે, પછી કે એ ટિફિન ભર્યું છે ને હું તમને ખવડાવીશ. તે જ્યાં લગી ટિફિનના વિશ્વાસ આધારે એમને ખોલ્યું નહીં, ત્યાં લગી એમને બેઠા રહ્યા. પણ ટિફિન બિચારીને કઈ દુશ્મન મળ્યું નહીં, તે ખાલી ટિફિન લઈને આવ્યા. પછી કે ભૂખ લાગી છે એમ કરી. પછી છોકરાએ ટિફિન ખોલ્યું ને ટિફિન ખાઈ લીધું ને તરત કે મરી ગયા. આ એક દ્રષ્ટાંત છે, સમજ્યા? ખાલી એમનામ ને એમનામ બાંધ્યું હોય ને ત્યાં લગી એમનામ લાગે, બાકી પછી અનુભવ થાય ત્યારે એમ થાય કે આ તો હાવ ખાલી ટિફિન છે. આપણી પાસે કઈક હોય તો સામે વ્યક્તિને દે ને. એમ તોરલમાં એમાં કીધું છે, એ આવો ને જેસલ રાય આપણે મળીએ, પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ, જેસલ કરી લે વિચાર માથે. હા, એટલે અધૂરાનું પુરાનું આવું બધું હશે, સમજ્યા? મારી ગોઈને નકરો પૂંજાવાનો ભાવ હોય, આ ગુરુ બનવાનો ભાવ હોય, ગોડાઉનમાં માલ ખાલી હોય, એક હળદરનો ગાંઠિયો દુકાનમાં મેકીને બે જાઉં છે ને કે હું ગાંધીડો છું, એ રામ ક્યાંથી થાય? જગત શિકારે હો બાપુ, પણ આપણો ધણી જગદીશ્વર નો શિકારે. એટલે કમાઈ હારી કરવાની. એટલે હું કહેવા મારો ભાવારાથી છે કે આ તોરલમાં અને આ માતાજી આપણે જબુમાં એનો સાક્ષી પુરાવો પૂરે છે. એને એવો અનુભવ થયો હશે ને એટલે બાપુ અત્યારે આપણને થાય છે એવા અનુભવ, એટલે આ એને પુરાવા મેં કે આવું છે જગતની અંદર. અને આપણી પાસે એવા સેવકો, આપણી પાસે આપણા શિષ્યો એવા ઘણા છે કે બિચારાને એવા ઘણા કડવા અનુભવ થયા છે. એવી જગ્યાએ ગયા છે ને ના ગણે. સનાતન ધર્મની ઓછે રહે અને અધર્મ આદર્શે ગંગા સતીમાં એ સમયની અંદર કહી ગયા, એ સમય અત્યારે આવી ગયો છે. એટલે શેદજો વેશભૂષામાં છે ને ધાતુ, એટલે ધાતુના હોનાથી અંજાઈ નહીં જાતા. હાસુ ભલે વાળ જેટલું જ હોય પણ હાસુ એ હાસુ. અને ઓલું ધાતુનું ભલે આખો કબાટ ભર્યો હોય પણ ધાતુ એ ધાતુ, ભાઈ ખોટું એ ખોટું. આ ધરતીની અંદર 7 વસ્તુ એટલે 7 ધાતુની ઉત્પત્તિ છે. હાથે હાથના અમુકને ખબર હશે, મને તો હાથે હાથની નથી ખબર. એમાં હોનું ભેગું આવે ધાતુમાં. સોનું આવે, તાંબુ આવે, પિત્તળ આવે, કાહું આવે, રૂપું આવે, લોઢું આવે. આમ કરીને 7 ધાતુ આમાંથી નીકળે છે. એ 7 ધાતુમાંથી હવાયું કયું ગણાય? સવાયું એમાં હોનું ગણાય, સમજ્યા તમે? અને એની જ કિંમત છે ને. બાકી ધાતુ તો બધા ધાતુ જ કહેવાય છે અને બધા ધરતીમાંથી જ નીકળે છે. એમ છે ને માનવ બધા સૃષ્ટિમાં માનવ જ કહેવાય છે. પછી અમુક ટાઈમે તમે જુઓ તો આપણે શિષ્યો દેવાજ પંડિત બાપુને 750 હતા. કેટલા? 750 નતા, બધા એના શિષ્યો હતા ને. તો એમાંથી નીકળ્યા કેટલા? 4. હાલો હુલો ધાંગો ભગત ને વણવીર. નહીતર બધાને ઉપદેશ, બધાને જ્ઞાન તો હરખું જ દીધું હશે. દીધું ને. છતાં એમાંથી 4 નીકળ્યા.
ભલે એક ગુરુના સેવકો હતા. એમ પછી ભોજલરામ બાપાને આ ત્રણની વાતો આપણે સાંભળવી છે. તો ઈને એ સમયમાં તો હૈસિયત ને ઘણા નહીં હોય. એટલે કમાઈ કરજો, કારણ કે આ એ લોકો બધા, હું એમ નથી કહેતો એ લોકો બીજા હતા એ ખોટા હતા, પણ એને આગલા જન્મની કમાઈ થોડીક ઓછી હતી, સમજ્યા તમે? એટલે એને ડિગ્રી જે જોઈએ છે ને પછી બીજો જન્મ એને લેવો પડ્યો હશે એમ. એટલે એ જન્મમાં પછી કમાઈ કરી છે, વળી પછી ત્રીજા જન્મમાં એમ જન્મની કમાઈ કરીને વળી પછી ગુરુને ચરણે પાછા આવ્યા હશે. એમ આપણે ત્યાં આ જન્મે કાંક આગલા જન્મે કમાઈ કરી છે ને એટલે આપણને ગુરુનું ચરણ મળ્યું છે ને આ જંપા જાપ આપણી પાસે આવ્યા છે. આ જન્મે થોડીક કમાઈ કરી તો વળી ગુરુ મહારાજ આપણને ઓલા જન્મે પાછા મળે અને વળી ઓલા જન્મે પછી કમાઈ કરવી ને એમના કમાઈ કરતા 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 ગત ગંગાના છે ને ઋણી બનતા જાય. ગત ગંગાની હારે સહેવાસ વધારે રાખો અને એવાનો જ બાપુ સંગ કરવો. ગત ગંગામાં રેસ્યા પૈસા રેસ્યો ને એવા સંતોનો ઋણી બનશું ને તો બીજા જન્મે ઈના ઈ પાછા આપણને હામાં મળશે. અત્યારે આપણને ગત ગંગાના માણસો મળે છે, એવા સત્સંગી મળે છે, એવા ભાવવાળા મળે છે ને બાપુ, હગાવાલા મામા ફૂઈના હોય ને એની માથે પ્રેમ નથી થતો એટલો એની ઉપર થાય છે. એનું કારણ શું છે? આગલા જન્મનું એ પડ્યું છે કાંક, એટલે આપણને એ લોકો સુખદાયક બને છે. અને અમુક ને ગમે એટલા રાખીએ તો તે દુઃખદાયક બને. શું લેવાનું? કર્મની લેણ દેણ બાપુ આપણી એટલી છે. નકર આવડી મોટી દુનિયા છે, કીડિયું મકોડા ઘોડે માનવ છે, આપણને બધા થોડા પ્રિય લાગે? અને મોઢામાં નથી કહેતા ભાઈ એનું નામ લેવું તો મોઢું ભરાઈ જાય છે. એટલે એકાબીજીની લેણ દેણ છે ને એટલું જ તે પોતાને એકાબીજી પ્રિય લાગે. અમુક માણસ હારે તમને એમ કે ભાઈ જવા દે તો એની વગેરે આપણે ન હાલે, ભાઈ હશે મારી ભૂલ થઈ જાય નહીં આમ કરું, માફી માગીને ક્ષમા માગીને એની હારે રેવી. અને જે દિન ઘડીએ એનું આપણું કર્મ પૂરું થઈ જાય પછી તમે ગમે એમ કરો તો તે પછી પૂરું. કર્મની જ કમાણી છે ને. એટલે સાધુ સંતોની હારે ગત ગંગાની હારે બાપુ એવડી કમાઈ કરો, એની નજીક રહ્યો અને એના ઋણાના બંધનમાં રહ્યો. હવે આપણને ખબર છે કે મૃત્યુલોકની અંદર જેવું કર્મ કરશું એવું પાછું આપણને પ્રાપ્ત થશે. તો જોઈ જોઈને વરીએ જાયતું બીબાવી ના પડે નહીં, ભાઈતું એવી ભાર ઝીલે ભીતું માવા તમે મારે મોલે આવજો. એટલે જોઈ જોઈને ઓરો કઈ વસ્તુને કોની હારે સંગ કરવો, કોઈને ન કરવો, શું કાર્ય કરવું, શું ન કરવું, જોવો તમે, પારખો અને પારખ બનો. પેલા પ્રથમ પારખ નહીં બનો ને તો ક્યારેક આપણે નકરી હીરાની વર્ગત કરી, હીરાના પૂરના પારખ નહીં હોય ને તો કોઈ ખોખરાજ ના હોત નાખી જાય છે અને આપણે ખોટનો ધંધો થાય છે. સમજ્યા? તો આપણે હીરાનું પારખ બનવું હોય ને તો જે હીરાનો પારખું હોય ને એનો સંગ કરી એને આપણે હીરા શીખવા જવું પડે છે ને. આ હીરા તે આપણે જે કાયમ ઓફિસમાં જતા હોય એને આપણે શીખવી ત્યારે જ આપણે એની જેવા બનવી ને. એમ આપણે હીરો બનવું છે, હીરાનો પારખું બનવું છે તો બાપુ જે છે ને એના સંગમાં રહ્યો, એની નજીક રહ્યો અને કે એમ કરો. એટલે જે હીરાના પારખું છે, જે હીરા છે હાસા, એ સંતો ભક્તો છે, આપણી ગત ગંગા છે, તો એના પ્રમાણે રહ્યો, બોલે એને કીધું ને એ પ્રમાણે રહ્યો અને સંતોનો સંગ કરો અને એના કયા મુજબ હાલો. એ આપણને ભલે અત્યારે સ્થૂળ દેહ કરીને હોય અથવા તો ન હોય, પણ એ વાણી દ્વારા તો આપણને કહી ગયા છે ને. આ સૃષ્ટિમાં કેટલી વાણી સંતો ગાઈ ગયા છે, એ બધી આપણા માટે તે સંતો ગાઈ ગયા છે. એ તમે સાંભળો અને એમાંથી કાંક લો અને ન ગમ પડે તો વળી પાછા સાધુ સંતોને શરણે જઈને એનો પ્રશ્ન કરો કે આનું આમ થાય છે તો આનો ભાવ આ થોડુંક મારે આ બાંગુ તાંગુ છે, તો વળી પાછા સંતો આપણને માર્ગદર્શન દેશે અને આપણી ગાડી પછી પાટે. એટલે કરમ ધર્મના જોડ્યા બળિયા ધીરજની લગામ કાંક છે ને, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાઉં કાંઈ ન જાણું. હા, ભગવાનને કે જ્યાં અત્યારે મારું ગાડું લઈ જવું હોય ને ના તું લઈ જા, પણ કરમ ધર્મના જોડ્યા બળિયા એટલે સત્કર્મ રૂપી બળિયા તમે જોડો. ધર્મની રૂએ હાલો, કરમ ધર્મના બળિયા જોડ્યા છે તો ધીરે ધીરે જ્યાં ત્યાં આપણે નથી કહેતા કે ભાઈ તું બહુ ઉતાવળ ન કરતો, નકર તું ક્યાંક આવી જાય. સમજ્યા? એમ તો આપણે એમાંથી ગુણ લેવાનો છે કે આપણે વિવેક રાખવો, બોલવું નહીં.
તેથી આપણે પણ મિલના ઉદઘાટનમાં ગયા, ઓલો ગોળકાવાળો ભાઈ અને બીજા 2 ભાઈ બેઠા, એને પૂછ્યું, ઈ કે હા તમે બહુ વહેલા આવ્યા ભાઈ, મોડા આવ્યા હતા 10:30, એટલે તરત એને શબ્દ દઈ દીધો સામે એટલા બધા માણામાં દઈ દીધો ને એવો શબ્દ બેકાર, એટલે ઓલા બિચારા મોઢા બીના પડી ગયા, સાનમાનું હેઠું જોઈ ગયા. બરોબર. એટલે એ આપણામાં વિવેક નથી, સમજ્યા? એટલે જીવનની અંદર સુખની શાંતિની અનુભૂતિ જોઈએ છે ને, તો બધાની દુઆ લ્યો. દુઆથી ને શાંતિ નથી. કે હમણાં અમારે એ પેલા ચર્ચા થઈ કે આપણે સેવા કરવી છે, ક્યાંક ગઢું માવતર હાવ હોય, આપણે દાખલા તરીકે આપણે પરિક્રમ ફરવા જઈએ છીએ, તો પરિક્રમની અંદર માંડ ડોશી પરસેવો રેપજેપ થઈ ગયા હોય, માથે બસકું હોય, સડી નોખતા હોય ને આપણે બસકો લઈ લઈને બાવડું ઝાલીને સડાઈ દઈએ, એટલે તરત ક્યાંક હાશ ભગવાન તારા ભર્યા ભંડાર રાખે, અથવા તો ક્યાંક ભગવાન મારો ભગવાન તારી ભક્તિ સફળ કરે, એ દુઆ દઈ દે ને. પછી એની સામે તમે ઉલટું દો કે એને તમે હાવ કાંઈ અરજ નો આવત, કાંઈ નહીં, નકરું એને દુઃખદાયક તમે બનો, ઓલું થાય તો નાથી કદુવા નીકળે ને. બે ઘટ મંદિરમાંથી ન નીકળે છો, દુવાય તે ઘટમાંથી નીકળે છે અને કદુવાય ઘટ મંદિરમાંથી ન નીકળે છે. પછી આપણે શું વારવું ને એ પોતાના હાથની વાત છે. નિર્ણય આપણે લેવાનો, આપણે કઈ હાસી વસ્તુ વારવી છે, ખોટી વારવી છે, ધાતુ વારવું છે, ખોનું વારવું છે, કાયમની માટે દુવા વારવી છે, તો સેવાકીય કાર્ય કરી જાઓ અને જીવનમાં બહુ ધીરજ રાખો અને નમ્રતા અને અહમ રહિત જીવન ગુજારો કરો. અને હાથ જોડતા છે ને, ભક્તનું મોટું નિશાન છે ને હોય ને, તો હાથ જોડે ક્ષમાનો એનામાં ગુણ હોય છે. મોરારી બાપુની કથામાં એકવાર મેં સાંભળ્યું હતું, મોરારી બાપુ કે તમારે સંતનું પ્રમાણ જોયું હોય ને, તો ગમે એ પગે લાગવા જાય ને હાથ જોડે ને, એ સંતની મોટી નિશાની છે. ઘણા વર્ષ પહેલા એકવાર મેં એવું સાંભળ્યું હતું. એટલે એ છે ને સામે ભગવાન જ જોતા હોય, સમજ્યા? એટલે એ હાથ જોડે એટલે એની સામે હાથ જોડે. અને આપણા જીવનમાં હંમેશની માટે સમાનો ગુણ હોવો જોઈએ. ગમે એવું હોય જાતું કરવું. જાતું કરવામાં શું છે કે હમણાં એમ ચર્ચા કરતા, તમે મને 10,000 રૂપિયા દીધા અથવા તો મેં તમને દીધા, તો તમે મને પાછા ન દીધા ને કાંઈ આમ તેમ થોડુંક થયું બગડધંતર, તો એમ માનવું પડે કે મારા આગલા જન્મનું લેણું હતું ને એ ભરપાઈ થયું, એ તો જ આ જન્મે મને મળ્યા અને મારે લેતી દેતી થઈ, નહીતર તો થાય જ નહીં ને. અને એવો મને અંદરથી ભાવ ન થાય તમને દેવાનું. અને અથવા તો લેતી દેતી ભરપાઈ ન થઈ હોય કાંઈ નહીં, તો મારું એની પાસે લેણું થયું તે આજ નહીં કાલે, આ જન્મે ઓલા જન્મે દીધા વગર શું? કારણ કે કર્મનું બીજ એવા જમીનમાં વવાણું છે, એ ઉગશે બાપુ, આજ નહીં કાલ. કારણ કે વાવણી તો આપણે કરી જ છે, અને અથવા તો આપણી વાવણી આગલા જન્મની હતી ને અત્યારે પૂરી થઈ છે. એટલે એમાં હું કહું છું, ક્ષમાનો ભાવ રાખો, જાતું કરતા શીખો. કારણ કે ઈશ્વરના સોપડે કોઈ દી ખોટું હાલવાનું નથી. એ સોપડે મારો વાલીડો ત્રાજવું લઈને બેઠો જ છે અને તોળીને દેવાનો છે બધું. સત્ય હશે ને તો સત્ય આપણને તોળીને દેશે, અને પાપ હશે એ પાપ આપણને તોળીને જ દેશે. પછી આપણે કઈ એટલું લેવું છે, અને એ તો આપણું જેટલું છે ને એટલું જ આપણને મળવાનું. પછી એમ ક્યાંક પ્રભુ હવે હજ થઈ જશે. ઘણી દાણ આપણને બહુ દુઃખ પડે ને, તો પછી આરો ન આવે તો એમ થાય અહીં ભગવાન કેટલું મારે ભોગવવાનું ભાઈ. એટલે ભાઈ હજી બાકી છે તે પોતાને જ ભોગવવું જોઈએ ને. કર્મ કરતા ત્યારે તેવું મનજીભાઈએ ન વિચાર્યું કેટલું ખોટું કરવું છે, પાછા વળો ને 60 પોગ્યા. હા, હવે સત્કર્મ કરો એમ તો ક્યારેય થતું નથી. હા, 90 વર્ષે પોગ્યું તો કર્મ કરતા બંધ ન થતા હોય. હા, કર્મ કરતા એટલે જીનતીનો ઈર્ષા કરવામાંથી અથવા તો જીનતીનું ખૂંદલી કરવામાંથી એમ પાછા ન વળતા હોય. સાના માના ખાટલામાં પડ્યા ભગવાનનું ભજન કરવી નહીં. હા, તો સદગુરુ મહારાજે કૃપા કરી એટલે એમ કબીર સાહેબ બાપુએ કીધું એમ, ગુરુએ પાસા ઢાળિયા ખોજો ને આપ, શરીર રામાનંદની ફોજમાં સન્મુખ લડે, કબીર પાણીડા શેની મસ જાવા. એમ ભગવાને સદગુરુ મહારાજે આપણને પાસા વાળ્યા છે. કર્મ અકર્મ, સારું કર્મ મોળું કર્મનો આપણને માર્ગ બતાવ્યો છે, સત્યનો પંથ બતાવ્યો છે. તો એ પંથે બાપા હાલજો. અને જેટલું ભક્તિના ગુણો, જેટલા ભક્તિના આભૂષણો પહેરાય એટલા પહેરજો. સત્સંગ, સેવા અને સમરણ પ્રભુ અમારા જીવનમાં કાયમ માટે આવે
એવી અમારી માથે દયા કરજો એવી પ્રાર્થના સાથે આ સત્સંગ પૂરો. સતગુરુ દેવની જય. રમણીક સાહેબ અમર સાહેબ ઉમેશ્વર મહારાજ રામાપીર સનાતન ધર્મ ગરવી ગઢ ગંગા વૈશ્રામ મહેશ્વરી